આને ઘૂરો અવાજ આવે છે આના કારણે ખબર નહીં. રોલ કાકા. હવામાનમાં ભારે પલટા આવી રહ્યા છે. તારીખ 25, 26, 27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્ય સાગર મેડિટેરિયન સીમાથી આવી રહ્યો છે. આના લીધે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે. જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પર અસર થઈ શકે છે. કમોસમી વરસાદ થશે પવનની સાથે. અને દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું હવામાન પણ પલટાશે અને જૂનાગઢના ભાગોમાં પણ વાદળવાયુ આવશે. એટલે આ પશ્ચિમી વિક્ષોભની અસર જબરી છે અને જેના કારણે દેશના ઘણા ભાગોનું હવામાન પલટાશે. પણ ઉલ્લેખનીય છે કે હમણાં 2 દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં કોલ્ડ વેવ રહી શકે છે. પરંતુ તારીખ 27 ડિસેમ્બર પછી ઠંડીમાં રાહત મળશે અને લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 16 ડિગ્રી આસપાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 18 થી 19 ડિગ્રી આસપાસ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં 18 થી 20 ડિગ્રી આસપાસ ઓછું તાપમાન રહેવાની શક્યતા રહેશે. વધુ તાપમાન જોઈએ તો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત ભાગમાં 25-26 ડિગ્રી આસપાસ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છના ભાગમાં 24-26 ડિગ્રી આસપાસ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 28 ડિગ્રી આસપાસ, લગભગ જૂનાગઢના ભાગોમાં 24-25 ડિગ્રી આસપાસ, નવસારીના ભાગોમાં 28 ડિગ્રી આસપાસ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 18-19 ડિગ્રી આસપાસ વધુ તાપમાન રહેશે. એટલે ઠંડીની અસર ઓછી થવા છતાં પવનના કારણે હિમયુક્ત ઠંડી જણાશે. એટલે હવે એક પછી હવામાનમાં પલટા આવી રહ્યા છે. જી.